ગુરુ માતા સુદીક્ષાજી, સાત સંગાથજી, પ્રેમથી બોલજો. ધન્ય નિરાકારજી. આજે ગીતા અધ્યાય 17. શ્રદ્ધા 3 પ્રકારની છે. મોક્ષ માટે યજ્ઞ, દાન અને તપ કરો. બસ આ અર્જુને પૂછ્યું, હે પ્રભુ, જેઓ શાસ્ત્ર વિધિ છોડી દઈને માત્ર શ્રદ્ધાયુક્ત થઈને પૂજન વગેરે કરે છે, તેઓની નિષ્ઠા કેવી ગણાય છે? સતોગુણી, રજોગુણી કે તમોગુણી? ત્યારે શ્રી ભગવાને કહ્યું, મનુષ્યને સ્વભાવથી જ સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે. તે મારી પાસેથી તું સાંભળ. હે અર્જુન, બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે. દરેક મનુષ્ય શ્રદ્ધામય જ છે અને જેવી જેની શ્રદ્ધા હોય તેવો તે હોય છે. સાત્વિક મનુષ્ય દેવોને પૂજે છે, રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂજે છે, તથા બીજા તામસી લોકો ભૂત અને પ્રેત વગેરેને પૂજે છે. આ 4થા શ્લોકનું હતું. હવે 5મા શ્લોકનું. દંભ અને અહંકારવાળા જે મનુષ્યો કામનાઓ અને આસક્તિના બળથી પહેરાઈને કેવળ મૂઢતાપૂર્વક શાસ્ત્રો ન કહ્યું હોય તેવું ઘોર તપ કરે છે. હવે શ્લોક 6. અને શરીરમાં રહેલા પંચમહાભૂતોને તથા અંતર્યામી એવા મને પણ કષ્ટ આપે છે, તેવા અજ્ઞાનીઓને તું અસુરી નિશ્ચયવાળો જાણ. શ્લોક 7. વળી આહાર પણ સૌને 3 પ્રકારના પ્રિય હોય છે, તેમજ યજ્ઞ, દાન અને તપ પણ 3 પ્રકારના હોય છે, તેમનો આ ભેદ તું સાંભળ. આયુષ, સાત્વિક, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારો રસયુક્ત, ચીકણો, પૌષ્ટિક અને મનને ગમે એવો આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. આ શ્લોક 8માનું હતું. હવે શ્લોક 9મો. કડવો, ખાટો, અતિ ઉષ્ણ, તીખો, લુખા, દાહ કરનારા આહારો રાજસી મનુષ્યને પ્રિય હોય છે અને તે દુઃખ, શોક તથા રોગ ઉત્પાદન કરનારો હોય છે. ઘણા પૂછે છે કે રોગ થાય તો શું કરીએ? તો આ ખાઓ નહીં તો રોગ નહીં થાય, પણ મતલબ ખાવાનું મતલબ છોડીએ નહીં આ તો રોગ થાય. આ ગીતા બતાવે જ રહી. પછી હવે શ્લોક 10મો. એક પહર વખત સુધી પડી રહેલું, ઉતરી ગયેલું, દુર્ગંધ કરતું, વાસી, એઠું ને અપવિત્ર ભોજન તમોગુણીને પ્રિય હોય છે. ને આ તમોગુણી આહાર ખાનારને મૃત્યુ થાય છે, પછી એનો જન્મ પશુ પક્ષીમાં થાય છે. આ ગીતા અધ્યાય 14-15માં પુરાવો છે. તો આવો આહાર ન ખાઓ ભાઈઓ. હવે શ્લોક 11માં. કેવળ પરમાત્માને પ્રસન્ન કરવા જે લોકો ફળની આકાંક્ષા રાખ્યા વગર પણ મારે યજ્ઞ કરવો જોઈએ એમ મનથી પોતાનું કર્તવ્ય સમજીને જે વિધિપૂર્વક યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ છે. પણ જે હે ભરતશ્રેષ્ઠ, સ્વાર્થવંશ અને ફળની લક્ષ્યમાં રાખી તેમજ દંભથી ખોટો દેખાડો કરવા માટે જે યજ્ઞ કરે છે તેમને તું રાજસ યજ્ઞ જાણ. અને શ્લોક 13મો. શાસ્ત્ર વિધિ રહિત, અન્નદાન રહિત, મંત્રો રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા વગર કરાતા યજ્ઞને તામસ કહે છે. હવે શ્લોક 14મો. દેવ, બ્રાહ્મણ, ગુરુ અને વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચાર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. શ્લોક 15મો. કોઈને ઉદયંગન ન કરનારી, સત્યપ્રિય અને હિતકારી વાણી બોલવી તથા વેદશાસ્ત્રનો અભ્યાસ અને પરમાત્માનું નિત્ય સ્મરણ તે વાણીનું તપ કહેવાય છે. શ્લોક 16મો. મનની પ્રસન્નતા, સૌમ્ય, મૌન, આત્મસંયમ અને ભાવનાની વૃદ્ધિ એ મનનું તપ કહેવાય છે.
શ્લોક 17મો. ફળની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ મનુષ્ય ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા તે 3 પ્રકારના તપને સાત્વિક કહેવાય છે. શ્લોક 18મો. સત્કાર મેળવવા માટે, માન પામવા માટે અથવા પૂજવાની ઈચ્છાથી દંભપૂર્વક જે તપ કરાય છે તે સ્થિર તથા નાશવંત ફળ આપનાર તપને રાજસ કહેવું છે. જે તપ મૂઢતાપૂર્વક હઠથી મનવાણી અને શરીરને દુઃખી કરીને બીજાનું ખોટું કરવાના હેતુથી કરાય છે તેને તામસ તપ કહેવાય છે. આ શ્લોક 19નું હતું. હવે 20મું. દાન દેવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી પ્રસન્નચિત્તથી કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વગર, બદલાની આશા વિના, યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહેવાય છે. પરંતુ બદલો માળવા માટે લાભ, યશ, કામનાની પૂર્તિ અથવા ફળની આશાથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે તેને રાજસ દાન કહ્યું છે. હવે શ્લોક 22મો. જે દાન આદર સત્કાર વગર તિરસ્કારપૂર્વક ધમકાવીને અયોગ્ય દેશ કાળ કુપાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહેવાય છે. હવે શ્લોક 23મો. ઓમ તત્તુ સતુ આ 3 શબ્દો ભગવાનના વાચક છે. તેનાથી પૂર્વે બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થયા છે. હવે શ્લોક 24મો. માટે ભગવાનને જપનારાઓ ઓમ એવો ઉચ્ચાર કરીને જ યજ્ઞ, દાન અને તપ વગેરે શાસ્ત્ર વહિત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. શ્લોક 25મો. તત્તુ એટલે સર્વ કાંઈ છે તે પરબ્રહ્મ જ છે એવી ધારણાપૂર્વક તત્તુનો ઉચ્ચાર કરીને ફળની આકાંક્ષા રાખ્યા વિના મમુક્ષો કેવળ મોક્ષ માટે યજ્ઞ, દાન અને તપ વગેરે કરે છે. હવે શ્લોક 26મો. સતુ આ પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે તથા હે પાર્થ કલ્યાણકારક કર્મો માટે પણ સતુ શબ્દનો ઉપયોગ થાય છે. હવે શ્લોક 27મો. યજ્ઞ, તપ અને દાનમાં દ્રઢ રહેવું એ પણ સતુ કહેવાય છે. અને ઈશ્વરીય પ્રીતિ અર્થે જે કર્મ કરવામાં આવે અથવા તો પરમાત્માને અર્પણ કરવામાં આવે તો તે પણ સતુ કહેવાય છે. હવે શ્લોક 28મો. છેલ્લો. હે અર્જુન, અંધશ્રદ્ધાથી યજ્ઞ, દાન અને તપ કે જે કાંઈ કરવામાં આવે છે તેને અસતુ કહેવાય છે. તે અહીં કે પરલોકમાં કલ્યાણકાર થતું જ નથી. તો અંધશ્રદ્ધાથી આમાં કર્મકાંડ ન કરો. તો હવે આપણે રઘુર્વેદ 1:113 ને 11નો ભાવાર્થ સમજાવું છું. જે મનુષ્ય ઉષા કાળે એટલે વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને પરમાત્માનું ધ્યાન કરે છે તેમને પરમાત્મા બુદ્ધિશાળી અને ધાર્મિક બનાવે છે. જે સ્ત્રી પુરુષો પરમાત્માની સાક્ષીમાં મધુર સંબંધ જાળવી રાખે છે તેમને ભગવાન હંમેશા સુખી રાખે છે. બધા જ પ્રાકૃતિક તત્વોમાં વાયુ સૂક્ષ્મ છે. પૃથ્વી, જળ તથા અગ્નિ કરતાં વાયુની સૂક્ષ્મતા ઘણી જ વધારે છે. વાયુ ઘણો પાતળા છે. એના કારણે એના ગુણ પણ પ્રભાવ પણ વધુ છે. ખોરાક અને પાણી વિના તો થોડો સમય મનુષ્ય જીવતો રહી શકે છે, પરંતુ વાયુ વિના એક ક્ષણ પણ જીવતો રહી શકતો નથી. શરીરમાં બીજા તત્વોનો વિકાર એટલો નુકસાનકાર કરતો નથી જેટલો વાયુનો યોગ ગંદા, અશુદ્ધ, સડેલા, દુર્ગંધ અને ઝેરી વાયુમાં શ્વાસ લેવો મુશ્કેલ હોય છે અને દમ ઘૂંટવા લાગે છે. દિવસ પર્યંત
તો કામકાજના કારણે આપણે ગમે ત્યાં જવું પડે છે, તેથી શુદ્ધ વાયુનું સેવન થઈ શકતું નથી. આથી પ્રાતકાળના સર્વ સુલભ પ્રાણવાયુની અવગણના કરીને મોં ઢાંકીને સૂઈ રહેવું તે પહેલાં દરવાજાની મૂર્ખતા જ છે. તે માણસ મૂર્ખો છે, સવારનો જે ઉઠતો નથી તે જે મૂર્ખો છે એવું આ રઘુર્વેદ કહે છે. પ્રાતકાળે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને નિત્યકર્મથી નિવૃત્ત થઈને પ્રાણવાયુનું સેવન કરવાની સાથે વ્યાયામ અને ઈશ્વર ચિંતન પણ કરવું જોઈએ. આ સમગ્ર સંસાર, આ અદ્ભુત પ્રકૃતિ, ફળ, ફૂલ, અનાજ, પાણી બધું જ તે પરમપિતા પરમેશ્વરે આપણા ઉપયોગ માટે ઉત્પાદન કર્યો છે. તે પરમાત્માનું ધ્યાન ધરીને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ અને તેમના દિવ્ય નિર્દોષનું પાલન કરવાનો સંકલ્પ લેવો. એ જ ઈશ્વરનું ચિંતન છે, એ જ ઈશ્વરની ભક્તિ છે. પણ કોઈ મંદિરમાં જઈને ફળ, ફૂલ, જળ, દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા અગરબત્તી કે દીવો પ્રગટાવી દેવા અને ઘંટ વગાડીને માથું નમાવવું કે કાલકુદ્દી કરવી તે ઈશ્વર ભક્તિ નથી. આ તો માત્ર એક આડંબર એટલે પાખંડ છે. જીવનનો સદુપયોગ ઈશ્વરી આદેશોનું યોગ્ય રીતે પાલન કરવાથી જ થઈ શકે છે. અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણા વ્યક્તિગત, કુટુંબિક અને સામાજિક એમ બધા કાર્યો દૈવી ગુણોથી પ્રેરિત હોવા જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, કામ, ક્રોધ વગેરે રાક્ષસો આપણને ન સંતાવે. આ જ વાસ્તવિક ઈશ્વર ભક્તિ છે. જીવનનો સદુપયોગ કરવો તે આપણી સૌથી મોટી સમસ્યા છે. દીર્ઘદ્રષ્ટિએ અને બુદ્ધિમત્તાપૂર્વક તેને ઉકેલવી જોઈએ. એના માટે પ્રાતકાળનો સમય સર્વશ્રેષ્ઠ છે. થોડો સમય પ્રભુ ચિંતન કરવાથી જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે દિવ્ય સંદેશ પ્રાપ્ત થાય છે. જે કોઈ દોષ દુર્ગણો હોય તે આમ છૂટી જાય છે, તે દૂર થઈ જાય છે તથા સદ્ગુણોની વૃદ્ધિમય થાય છે. મનમાંથી દુષ્ટ વિચારો અને પાપ ભાવના દૂર થાય છે. પ્રાતકાળે પ્રકૃતિના સંગથી ઈશ્વરની સર્વવ્યાપક સત્તા સાથે સીધો આમ સંબંધ થાય છે અને મનમાં પવિત્ર, મધુર અને સુંદર વિચારોના તરંગો લહેરાય છે. આ પ્રકારના ધાર્મિક આચરણથી મનુષ્ય પ્રભુ કૃપાનું વરદાન મળે છે મનુષ્યને, અને મનુષ્ય સમગ્ર દિવસ સ્ફૂર્તિ અને ઉલ્લાસની સાથે પોતાનું દૈનિક કાર્ય કરતો રહીને સુખ, શાંતિ, યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. પણ પાખંડ ધર્મકાંડમાં કોઈ પણ સ્વાર્થ કે રાક્ષસ બને છે. મંદિરમાં જે ફળ, જળ, દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી માથું નમાવવું તે ઈશ્વર ભક્તિ નથી. મંદિર જવું તે ઈશ્વર ભક્તિ નથી. મંદિર તો પરમપિતા પરમાત્માએ બનાવી રાખ્યું છે, પછી મતલબ કે બીજા મંદિરમાં જવાની ક્યાં જરૂર છે? મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દર્શન હારા રે. નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા થાક્યા કવિ ગણ ધીરા રે. અવની માં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે. ભગવાન કે હું ક્યાંય છુપાણો નથી, અહીંયા મોજૂદ જ છું, હજરા હજુર.
પણ આ તારી ચામડાની આંખેથી હું નહીં દેખાઉં. એના માટે સદગુરુ પાસે જાઓ તો એ શાન જ્ઞાન બતાવે અને આ દિવ્ય દ્રષ્ટિથી મતલબ આ દેખાશે. ને આ દિવ્ય દ્રષ્ટિ જ્યારે થશે તો પરમાત્મા અહીંયા હજુર છે. પણ આપણે આ ચોગડિયા જોવાનું છોડી દો અને પૂરી ઈમાનદારથી જે કર્મ કરશો તેમાં ચોક્કસ સફળ થશો. જુઓ, શ્રી રામને ગાદી બેસાડવાનું મુહૂર્ત ચોગડિયું વિશ્વામિત્રે જોયું હતું. છતાં વિશ્વામિત્ર કહે છે કે મારું ચોગડિયું કામ ન આવ્યું. તો 6 વસ્તુ પરમાત્માએ કોઈના હાથમાં આપી જ નથી. જન્મવું, મૃત્યુ, લાભ, નુકસાન, જીતવું કે હારવું. આ ગીતા અધ્યાય 2, 35 અને 38 પુરાવો છે. તો ચા, કોફી, તમાકુ, દારૂનો નશો વારવાર કરવા છતાં આ ઉતરી જાય છે. પરંતુ એકવાર પરમાત્માના જ્ઞાનનો રસ ચાખો તો એ નશો મરણ સુધી તે ઉતરતો જ નથી. તો દેવી દેવતાની જે સંપ્રદાયથી જે મળે છે ફળ તે નાશવંત વસ્તુ મળે છે. ગીતા અધ્યાય 7 શ્લોક 20-23 પુરાવો છે. તો નાભીમાં અમૃત ભરેલું છે. તો ઈંગલા, પિંગલા અને આ સૂક્ષ્મણા પ્રાણાયામથી સૂક્ષ્મણા ખોલી તેથી પરમાત્માનું ધ્યાન લાગે છે. ત્યારે નામ, મંત્ર કે રૂપને જોવું નથી. ત્યારે ઓજસ વડે આભામંડળનું કવચ વડે જે બહારની મેલી વિધા શરીરમાં પ્રવેશતી નથી. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના સાચા ભાવથી નમન કરું છું. એક પરમાત્માને ઓળખો, એકને માનો, એક સંખી બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.